જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે। હું પણ મજામાં જ છું। તો અત્યારે વાગી ગયા છે 1:30, એટલે કે 1:30 વાગી ગયો। તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો। જમવાનું હજી બાકી છે, રસોઈ બનાવીને મૂકી દીધી ને સવારમાં તો આજે વરસાદ હતો। અત્યારે થોડુંક વાતાવરણ તડકો બહુ છે, ગરમી પણ એટલી। તો અત્યારે હવે આપણે જમવા બેઠી જાય। જમીન પછી ઘરની થોડીક સાફ સફાઈ કરવાની। તો ઘરની સાફ સફાઈ કરી નાખ્યું। અહીંયા તો રૂમમાં કમ્પ્લીટ છે, નાનકડી રૂમ છે ને એટલે જલ્દી થઈ જાય। તો હવે ખાઈ પીને આપણે ફ્રી થઈ ગયા। આપણે દીશુબેન જો અહીંયા વાસણ ટપા બેઠી ગયા। દીશુબેન વાસણ કે કાનુભાઈ ને અમારા ઢીંગુબેન રમે ને આપણે હવે ઘરની સાફ સફાઈ કરવાની। તો સાફ સફાઈ કરી નાખીએ। જો ઢીંગુબેન, શું થયું સાયકલમાં તમારે? ઓ ફિટ કર। આ કાનુભાઈ સાયકલ લઈ આવ્યા। કાનુભાઈ લઈ આવ્યા કાલે। કેમ કાનુભાઈ? મજા આવે સાયકલમાં। મજા આવે ને? તને મજા આવે? તને આવડે? તને આવડે? એમાં આવડે તને? આવડે? તારી સાયકલ કઈ ગઈ? ઢીંગુબેનને પણ સાયકલ છે। તો આપણે પાછું લોગ અત્યારે ચાલુ કરી દીધો। બપોર પછી પાછો ચાલુ નહોતો કર્યો, કારણ કે સાફ સફાઈનું કામ કરતા હતા। અત્યારે આવી ગયા આપણે રસોડામાં, અને રસોડામાં આપણે રસોઈ બનાવી નાખી છે। એટલે કે બનાવ્યું છે અત્યારે આપણે સંભારો બનાવી નાખ્યો છે, અને આમાં બનાવી નાખ્યું છે શાક, દૂધી બટેકાનું શાક, અને રોટ બાંધીને મૂકી દીધો રોટલીનો। હવે યાજ્ઞિક આવે પછી આપણે રોટલી ગરમ ગરમ બનાવશું। જો છોકરાને ભૂખ લાગી હશે તો છોકરાને બનાવીને દઈ દઈશું। શું કરો છો? એવું છે? આજે બનાવ્યું દીકું મરચાંનો ને ઓલા ગાજરનો સંભારો બનાવ્યો, અને દૂધી બટાકાનું શાક બનાવ્યું, ને રોટલી બનાવવાની। જો આખરી તારે ખાવું હોય તો હમણાં બનાવી નાખીએ, અને તારા પપ્પાની રાહ જોઈ હોય તો થોડીક વાર પછી બનાવીએ। એવું છે? તો હાલો, હવે એના પપ્પા આવે પછી આપણે ખાવાનું, એટલે પછી રોટલી બનાવીએ। અત્યારે વાગી ગયા 10 વાગી ગયા છે। ઢીંગુબેન શું કરે છે? ઢીંગુબેને આખો દિવસ મોબાઈલ જોવાનું કામ કર્યું, પેલા ધૂળ વીખવાનું કામ કર્યું, અને અત્યારે મોબાઈલ જોવાનું। તો અમારા ઢીંગુબેનનું કામકાજ એવું છે। તો હાલો, હવે આપણે થોડીક વાર પછી રોટલી બનાવી નાખીએ। ગેસ હવે રોટલી બનાવવા। કાનુભાઈને ભૂખ લાગી એટલે કાનુભાઈ બેઠી ગયા છે અહીંયા ખાવા। હાલો, તમારે ખાવું હોય તો। ને આપણે બનાવીએ છીએ અહીંયા રોટલી। મળી ગઈ રોટલી મારી વ્લોગ ચાલુ કરવામાં। તો આવી જાઓ બધા, કાનુભાઈ બોલાવે ખાવા, એટલે ખાવા આવી જાઓ। હવે ઢીંગુબેન પણ આવી ગયા। ઢીંગુબેન ને દિયાબેન ને જો બે આવી જશે। ભૂખ લાગી? બે થતી દેતી અહીંયા ભાઈ પાસે બેઠી છે દીકુ। અહીંયા ક્યાં જાય? ભાઈ પાસે બેઠી જા। અહીંયા શીશો લઈ લે દીકુ। ક્યાં જાય? એને દીદી પાસે જ બેઠવાનું હોય। બેઠી ગયા લાઈનમાં। આપણે બનાવી નાખ્યું દૂધી બટેકાનું શાક, બેઠી ગયા જમવા, ને આપણે બનાવીએ રોટલી। શાક ભાત નથી, ભાત નથી બનાવ્યો દીકુ। નહીં, ભાત નથી બનાવ્યા અત્યારે। રોટલી ખાઈ લે મારા દીકરા। ડાયો છે મારો ઢીંગો, એટલે એ તો આખી તો હું ખાઈ રોટલી ને શાક ને હે ને। હા, ડાયો છે મારો દીકરો।
પછી તો આમ આગળ હોઈ જા. બહુ તોફાની થઈ ગઈ એવું નથી લાગતું? એમ હોવાય? હે? બહુ તોફાની થઈ ગઈ ને? અરે તાર પપ્પા આવે છે. જો આવ્યા તાર પપ્પા. જજાળીનો અવાજ આવ્યો. મારા પપ્પા છે નહીં, મારા પપ્પા છે, મારા આવ્યા? પોતે તોફાન કરે અને નામ ઓલી છોકરીનું લે. નથી આવવા દેવા, દરવાજો જ બંધ કરી દો. આખી રે દરવાજો બંધ કરી દો, નથી આવવા દેવા. નહીં, પેને નથી અંદર આવવા દેવા. નહીં, નથી આવવા દેવાના. શું લાવ્યા? એનો ડાયલોગ બની ગયો. ભાઈ ગુસ્સો છે. એને નીંદર આવી ગઈ, સૂઈ ગયો. એમ ન કર દીકરા, બગડી જાય. ભાઈને કે કોણ ખાવું હોય તો ઊભો થા. લે ને, તારે ઓગળી જાય. જો બે તારે નથી ખાવાના, ભાઈનો છે. ભાઈનો છે દીકા. હા હા, જગાડ એને, જગાડ. લાવ, હું કોણ પકડી રાખું એને, જગાડ. લાવ, બે કોણ લાવ. હા, ભાઈને જગાડ. એમ કેમ હું તો જો તો એ ભાઈ કેવાય. ભાઈ કહેવાય, કાનું નહીં કહેવાનું. નહીં, ભાઈ. હા, ભાઈ કે ઊભો થા. કોણ ખાવો? કોણ ખાવો? કોણ ખાવો હોય તો ઊભો થા દીકરો. લે ઊભો થા, લે ને. હા, જો યાજ્ઞિક આવી ગયા. કેટલા વાગી ગયા? 11:15 વાગી ગયા સાહેબ. કેમ બહુ મોડું થઈ ગયું? એવું છે. તો હું ક્યારના રાહ જોતા હતા. છોકરાઓ જે હમણાં જ ખાઈ લીધું. ઢીંગુ મને તો દે દીકુ. હાલો પણ ખાવા. કોને કહીશ તું? કોણ ખાવા કોને બોલાવે? અરે કાગળ મોઢામાં પૈસા. જો ઓગળી ગયો, એ ઓગળી ગયું. લે દીકુ, એને વાટકો દઈ દે દીકુ. જો અહીંયા બધું હમણાં કીડીને થાહે. અરે પણ કાગળ ખાઈશ. અરે અરે મને દે ને. બધાને કે તો ખરે કે કોણ ખાવા આલો. હાલો, તો આપણા માટે આવી ગઈ છે ગુલ્ફી. તો આપણે ગુલ્ફી ખાઈ લઈએ અને આપણે ટીંગુ બેસો કોણ ખાવા બેઠી. આપણે ગુલ્ફી ખાઈ. હાલો, બધાને ખાવી લીધો. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે બેઠી ગયા જમવા. તો જમવામાં જો આજે જો આ બધી જાગે હજી મોબાઈલ જોવે.
ને વાગી કેટલા ગયા? 1 વાગી ગયો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.